भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्म्यै नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये। हर हर महादेव हर। बोलो राधे राधे। जय जय श्री राधे। वाला भक्तो, आप सर्वेना हृदय कमल में बिराजता आदि शक्ति ई ऑन ધી ટોપ સર્વોચ્ચ એનો જન્મ નથી, એ અત્યારે છે અને એનો નાશ કે મૃત્યુ કે કાંઈ છે જ નહીં, એ છે જ બસ અત્યારે. અને પ્રલય થાય પછી એ જ રહીએ અને નવું સર્જન થાય. આકાશ પાતાળ પૃથ્વી ત્રણેયમાં એ જ શક્તિ એક જ. આખી દુનિયા, આખું જગત, સમુદ્ર, બધી જગ્યાએ એ જ શક્તિ કામ કરે. અને બીજા બધા એમના પ્રાગટ્યો થયા હોય એમાંથી આદિશક્તિ એમાંથી પ્રગટ થાય, એનામાં એટલી શક્તિ. આદિશક્તિ કરી શકે એ આ પ્રાગટ્ય પણ બધું કરી શકે. અને પ્રાગટ્ય એનાય પાછા કેટલી જાતના સ્વરૂપ હોય. ગણેશજી આખા બ્રહ્માંડમાં એક જ હોય, પછી એના પણ અનગિનત
સ્વરૂપ ગણેશજીના હોય. આપના ગામમાં 2 કે 4 ગણેશજીના મંદિર હોય, બધાના ઘરમાંય ગણેશજી હોય, તો ગણો તમે કેટલા કેટલા ગણેશજીના એકના જ સ્વરૂપ થયા. આવી રીતે 33 કરોડ દેવતા, અરે એના કરતાંય વધારે, અને એનાય પાછા સ્વરૂપ. ઈ સ્વરૂપ હોય. હનુમાનજી તો ઈ સ્વરૂપ હોય, પણ આખા જગતના, આખી દુનિયાના હનુમાનજીના સ્વરૂપ ભેગા કરીએ તો અનગિનત થઈ જાય. એટલે આ પૃથ્વી ઉપર કેટલા સંખ્યામાં કેટલા, પ્રકારમાં કેટલા ભગવાન, એ કોઈનું કામ નથી ગણી શકે હો. તમે ફાઇનલી રિઝલ્ટ કે આટલા, અને કોમ્પ્યુટર ટૂંકા પલે વાળા ભક્તો, એટલે બધા જ પ્રાગટ્યો પછી એ સમાઈ ગયા હોય આદિશક્તિમાં પાછા, તોય ભલે, અને નો સમાય તોય ભલે. આ તો વિરાટ છે. અહીંયા કાંઈ આખા બ્રહ્માંડમાં, અને આવા તો કેટલાય બ્રહ્માંડ, સમુદ્રો, તો એમાં કાંઈ ટૂંકું પડે એવું છે જ નહીં હો. એ બધું આપણે ટૂંકું પડે ભાઈ. આપણે બધાય મનુષ્ય, માંડ માંડ તો એક મકાનનું હોય, અને આપણે કોઈ આવે તોય ટૂંકું પડે. પણ પરમાત્માને આવું કાંઈ નથી હો. આદિશક્તિને આવું કાંઈ છે જ નહીં કે કાંઈ ઓછું પડે, કાંઈ ટૂંકું પડે. અરે ગમે તેટલા જીવ, આપણે ત્યાં કોઈ મહેમાન આવે, કોઈ જાણીતા માણસો આવે, પરમાત્મા એના આ જગત, એના બ્રહ્માંડમાં પ્રાગટ્યો થાય, અને આખું વિરાટ જગત છે. આ વિરાટ જગત, એમાં અનગિનત પ્રાગટ્યો થાય. આ પરમાત્માએ બનાવેલા બહારના જગતમાં તો અનગિનત પરમાત્મા, એના સ્વરૂપ. અને આપણા બધાય જીવ, એના અંદર પણ એક એક પરમાત્મા પડે ને ટૂંકું. કોમ્પ્યુટરમાં આંકડાય ન સમાય, આટલું બધું ટૂંકું પડે છે. એવું આ વિરાટ છે. અને એટલા બધા પ્રાગટ્યો પરમ કૃપાળુના શક્તિ આપવાવાળા છે. એમ ગણીએ કે શક્તિ લેવાવાળા ઓછા પડે, દેવાવાળા બહુ સ્વરૂપો અને પરમાત્મા છે. એ બધાય સ્વરૂપ, એને આપણે કોટાનું કોટી દંડવત પ્રણામ. આ અનગિનત, ગિનતી તો થઈ જ ન શકે ભાઈ. આ એટલે તો વિરાટ જગત, વિરાટ બ્રહ્માંડ બનાવ્યું છે.
આપણે ગઈકાલે આ શ્રાવણ મહિનો શરૂ થયો અને ગઈકાલે હિંડોળા ઠાકોરજીના પણ શરૂ થયા. શ્રીનાથજીના હિંડોળા, હવેલી હોય ને હિંડોળા હોય જ. હિંડોળાના દર્શન નાથ દ્વારામાંય થાય અને જ્યાં જ્યાં ગામમાં હવેલી હોય ત્યાં ઠાકોરજીને પલનામાં ઝૂલા ઝૂલાવે અને ભક્તો એવો સુંદર મજાનો ભાવ રજૂ કરે, પ્રેમ રજૂ કરે ઠાકોરજી તરફ અને ઝૂલા ઝૂલાવે ઠાકોરજીને. આપણે આના ઉપરથી જ કદાચ એવું આવ્યું હશે કે બધાય ઘરમાં પણ પોતે હિંચકો રાખ્યો હોય. અમે આજે અમે રાખ્યો તો એટલે અમને ખબર છે ઘરમાં હિંચકો. ઘણી જગ્યાએ હિંચકો હોય. હિંચકો બાંધવાની સગવડતા નવા મકાનો બને ને એમાંય રાખી હોય. હિંચકો બાંધી શકાય, પંખા રાખી શકાય ઉપર, સીલિંગ ફેન, આવી બધી સગવડતાઓ. એમાં હિંચકાની સગવડતા આ ઠાકોરજી એના હિંડોળા અને ઠાકોરજી હિંડોળા પલનામાં બેસે અને હિંચકે, એને હિંચકાવે જશોદામાત. આપણે ભાગવતમાં કથામાં પણ આવે છે કે ગમે તેટલી પલના, ઝૂલા, હિંચકા, અને તમને યાદ હોય તો હજી આપણે કથામાં કદાચ આવશે ખરું ભાગવતમાં કે પલના એમાં મા યશોદાએ નંદ બાવા પાસે પારણું મગાવ્યું હતું અને લાલનને સૌથી પહેલાં વહેલા લાલનનો પ્રાગટ્ય થયું ને, નંદ ઘેરા નંદ ભયો, એ આપણે કરીએ ને આનંદ થાય. ત્યારે યશોદામાએ લાલનને પારણામાં ઝુલાવ્યા છે અને એના પણ કીર્તન આવે છે. આપણે એ કીર્તન પછી ગાશું. આપણે અત્યારે એક અડધી સંભળાવીએ. પારણિયું બંધાય જશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. આ નાના બાળકો હજી જન્મા હોય એને પણ જન્મે એટલે તરત જ ઘણીવાર દવાખાનામાં ડિલિવરી થાય તો ન્યાય જન્મે બાળક તો પારણું એમાં સુવડાવે અને એની મા સૌથી પહેલાં જશોદા સ્વરૂપ એ હિંચકાવે. અને આ બધાય જન્મે બાળકો, દીકરી કે દીકરા, એને પલનામાં તો ઝુલાવે, પારણામાં એને ઘોડિયું કહેવાય.
હાવ ગુજરાતી ભાષામાં અને હિન્દીમાં પલના. અને આ પલનાના દર્શન કરવા ગઈકાલે કેટલા ગયા હતા હવેલીમાં? બસ ગયા હોય તો જ ઊંચો હાથ કરજો, નકર નહીં. હા, આમ તો તમે બધાય બહુ ભક્તિ કરો છો. મહાદેવજીના મંદિરે જાઓ, હવેલીએ પલનાના દર્શન કરવા, હિંડોળાના. એને હિંડોળાના દર્શન એમ પણ કહેવાય છે. એટલે આ હિંડોળા, પલના એ બધુંય આવ્યું ક્યાંથી? તો આ કદાચ કૃષ્ણ જન્મ અને મા યશોદાએ પારણામાં સુવડાવ્યા સૌથી પહેલાં કૃષ્ણને, તો બાળકૃષ્ણએ મોઢું મલકાવ્યું હતું હો. અને માએ પણ એને ચૂમી લીધા હતા. આ બાળ લીલામાં આવે છે કૃષ્ણની. અને વાલા ભક્તો, બાળકૃષ્ણ એને મા યશોદાએ પાલનામાં ઝુલાવ્યા ત્યારથી એમ કહેવાય છે કે ઘોડિયા ઘરે ઘરે બાળક જન્મે ત્યારે બધાય મગાવે અને બાળકોને ઝુલાવે. અને પાછું કેવું કહેવાય વાલા ભક્તો, આપને નવાઈ લાગશે કે એ બાળક ગમે તેટલું કજિયા કરતું હોય, રોતું હોય, તમે એને ઘોડિયામાં સુવડાવો અને દોરી બાંધો ઘોડિયાની અને એને હિંચકો કરો, હિંડોળાની જેમ હિંચકાવો, તો છાનાઈ રહી જાય બાળકો. બોલો, આ કુદરતી કહેવાય કે નહીં? અને હાલરણા ગાય એને કહેવાય હિંડોળાના દર્શન. અને હવેલીમાં તો તમે જોયું હોય તો ઘણી જગ્યાએ પલનામાં ઠાકોરજી લડ્ડુ ગોપાલજીને પધરાવ્યા હોય, બિરાજમાન કરાવ્યા હોય, અને એની સુંદર મજાની દોરીઓ, એનાથી દરેક ભક્ત જાય, દર્શન કરી, પ્રાર્થના કરી અને લડ્ડુ ગોપાલજીની દોરી ખેંચી અને એનું પારણું એને ઝુલાવે. દરેકને આવા હવેલીમાં દર્શન કરાવવામાં આવે છે. અને ઘણી જગ્યાએ, બધી જગ્યાએ આપણે આ હાજી સ્વામિનારાયણ મંદિરમાં આવા દર્શન કરાવવામાં આવે છે. એટલે આ પલના હિંડોળાના દર્શન અને હિંડોળાની શરૂઆત એ આ ગઈકાલથી શ્રાવણ મહિનામાં પલનાના દર્શનને, હિંડોળા કીર્તનને, અત્યારે તો કેટલા બધા કીર્તન, આ તમે થાકી જાઓ જોઈને, ગાઈને, પસંદ કરીને. યુટ્યુબમાં તો આખું દરિયો ભર્યો છે હો, એમ લાગે છે. એકાદું કીર્તન આપણે ગાઈને તો એમ થાય આ તો યુટ્યુબમાંથી લીધું છે અદાએ. પણ જે આપણે હમણાં તમને બતાવ્યું ને, આપણો ભાવ અમારો રજૂ કર્યો ને, કે પારણિયું બંધાય યશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. આ આપણે પછી આખું ગાશું, તમને આનંદ કરાવશું અને રાસે લેવડાવશું. હો, એ તમે યાદ કરાવજો, ભૂલશું નહીં. હાજી. હવે આપણે વૃંદાવન બિહારી લાલ કી જય.
અને માત્ર એક સવાલ પૂછીએ તો આપને કદાચ કે કૃષ્ણનો પ્રાગટ્ય થયું પછી એને જ શા માટે પારણામાં ઝુલાવ્યા? બીજા ઘણા પ્રાગટ્યો છે, કેમ બીજા કોઈને પલનામાં નથી ઝુલાવ્યા? ઈ કૃષ્ણ એની બાળ લીલા છે. કૃષ્ણએ બાળ લીલા કરી છે. આવી સુંદર મજાની અને મા તથા ભક્તોને આનંદ કરાવવા બાળ લીલા તો ખાલી અમારા કહેવા મુજબ કૃષ્ણએ જ કરી છે. અને ગોપીઓને રાસ રચાવ્યા. મારે વાલે રમાડ્યા રાસ રે, આવેલ આશા ભર્યા. એટલે કૃષ્ણએ જ ગોપીઓને રાસ રમાડ્યા છે. કૃષ્ણ પોતે જ પલનામાં ઝૂલ્યા છે. મા યશોદાએ જ હિંડોળા કીર્તન, પલના કીર્તન એ ગાયા છે અને કૃષ્ણને લાડ લડાવ્યા છે. અને એ આવે છે, આપને ખબર હોય તો. પણ હવે આપણે પછી આગળ કથા કરશું કે પછી આમને આમ? તો એક કે બાળ સ્વરૂપને પણ લડ્ડુ ગોપાલજી કહેવામાં આવે છે. અને ગોપીઓએ લાડ લડાવ્યા છે. એ કીર્તને આવે છે. તમે ગાઓ ને, પણ તમે કેમ ઊભા થઈને નથી? અમે તમને તક આપીએ છીએ કે તમે એક લીટી પણ અહીંયા આવીને બોલો તો આમાં તમારો અવાજ અવાજ આવી જાય, રેકોર્ડિંગ થઈ જાય. એ જ નડે. હા, પણ એ વાત બરાબર છે કે કોઈને ગમે, કોઈને ન ગમે. આ તો ભાઈ ભક્તિ છે. ભક્તિ કાંટા કેરી વાટ. અને એક તમારા કહેવાથી એક ગાઈ લઈએ આપણે લીટી, પંક્તિ. લાડ લડાવો લાલાને, લાડ લડાવો, લાડ લડાવો લાલાને, લાડ લડાવો. આમાં પછી ક્યાં પારણાના હિંડોળા કીર્તનની જરૂર પડે? આવા હિંડોળા કીર્તન, આવા પલનાના જે સુંદર મજાના અને તમને ઊભા થઈને રાસ લેવાનું મન થાય. પણ અત્યારે આપણે બહુ ટૂંકું કરવું છે, કારણ કે આ સવારથી વરસાદ બધી જગ્યાએ છે. અને આજે આપણે તમે લોકોએ થોડીક આ ભક્તિ કે સેવા કરી એવું થયું છે, તો અંદરથી એ થોડોક અવાજ નીકળ્યો છે. એટલે બાકી તો બહુ અઘરું પડે. અરે કાંઈ ન ગાઈ શકાય ભાઈ, બોલી એ ન શકાય. અને કાંઈ બધાને ભક્તિ ન પસંદ હોય. શ્રાવણ મહિનો હોય કે ગમે એ મહિનો હોય, અમારે તો બસ આપણે ગઈકાલે કીધું હતું કે નહીં, તમે તમારી ભક્તિ કરો, અમે અમારી ભક્તિ કરીએ. એમ કરીને તમે જુઓ તો ઘણી જગ્યાએ આ 52 પત્તાની ગીતાજી હોય છે. એમાં ટાઈમ પાસના નામથી બહુ આનંદ આવતો હોય. કળિયુગ છે ને, અને આપણે હિંડોળા કીર્તનથી આનંદ આવે. એ આપણી ભક્તિ છે. પણ ભગવાન આ તો જો આપણને કંઈ કૃપા કરે અને ભગવાન મદદ કરે તો આપણે ભક્તિ એ કરી શકીએ. નહીતર તો આપણે ભક્તો, સંતો
એ બધા શું કરી શકે? દેવો એ તો છાનામુના બેસી જાય, એને કોઈ ઠપકો આપે, એને કોઈ મારકૂટ કરે, એને કોઈ ત્રાસ આપે, એને કોઈ તકલીફ આપે, એને કોઈ અટકાયત કરે તો એ છાનામુના બેસી જાય. પછી ભગવાનને એમ થાય કે મારા ભક્તને તકલીફ, પછી ભગવાન તકલીફ આપનારાને ગોતી અને એને કાંઈ ને કાંઈ ચમત્કાર કે કોઈને કોઈ રીતે પહોંચી શકે. એ આપણે ભાગવતમાં આવે છે કે સમુદ્ર મંથનની કથા, એની અંદર દૈત્ય બધા ઉપાડી ગયા અમૃત કુંભ અને દેવો છાનામુના બેઠા રહ્યા. અને આજે હમણાં આ ગ્રહમાન એનુંય પરિવર્તન છે એવું કોણ તમારામાંથી કહેતું હતું કે હા, કે ગ્રહમાનનું થોડું થોડું અત્યારે બહુ પરિવર્તન છે. રાજાને રંક અને રંકને રાજા એ બનાવી શકે એ. હા, તો આપણે આજે ગણેશજીને રાજી કરશું, લડ્ડુ ગોપાલજીને. અને એ કૃષ્ણ એમણે બહુ સુંદર મજાની લીલા કરી છે. બધી લીલા આપણે સમાજમાં જ્યારે જ્યારે જે કાંઈ ઉત્સવો કરીએ એ બધાય કૃષ્ણ એમના પ્રાગટ્ય દરમિયાન તો એમણે કર્યા જ. અને બાળ સ્વરૂપ સિવાય કૃષ્ણએ ઘણા દૈત્યો એના વધ કર્યા છે, રાક્ષસોના વધ કર્યા છે. પણ આપણે ભક્તિ સ્વરૂપે ભક્તિ કરવાના હેતુથી સુંદર મજાની ભક્તિ થઈ શકે તો પ્રભુની કૃપા સમજવી. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત પિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. આજે આપણે મંગલાચરણ બહુ ટૂંકું કરીશું અને એમાં કોઈ જાતનું, આ તો હિંડોળા કીર્તનને પલના એ શ્રાવણ મહિના દરમિયાન, અને તમે પણ પાકું કરીને કાંઈક રજૂ કરો તો એમ થાય. નહીતર તો ઘણાયને તો, અમને તો એક ભક્તોએ એવું કીધું કે તમે એકલા એકલા બોલતા હશો, અમને તો કાંઈ દેખાય નહીં, વિડીયો હોય તો ખબર પડી જાય. પણ એકલા કે બેકલા માનસિક રીતે એમ માનીએ કે ભગવાન હારે જ છે અને બધાય દેવો પધાર્યા છે. અને સામે આપણે ત્યાં ભક્તો પણ કથા સાંભળે જ છે મોટી ઉંમરના, અને એમને ત્યાં સંભળાય એટલા માટે તો આપણે થોડુંક વધારે અવાજથી, અને મોડી કથા, સમય કરતાં મોડી કથા આપણે એટલે તો કરીએ છીએ. અને પાછું કથા વિરામ કરવામાં વધારે ટાઈમ ન જાય અને લાંબી કથા બહુ ન થાય એટલા માટે હમણાં તો આપણે આવી રીતે જ હલાવીએ છીએ કે અગત્યનું હોય
બહુ ભક્તિ કરવા માટે. જો આજે સૂર્ય દાદા એની ભક્તિ, એની ઉપાસના, એની સ્તુતિ એ માત્ર એક જ શ્લોક જે દરરોજ બોલીએ છીએ એ જ ઓમ જપા કુસુમ શંકાસમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરીમ સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. માત્ર એક કે બે કોટેશન કહીએ તો રાજી થશે આજે સુરજ દાદા. કારણ કે બહુ ટૂંકી કથા અને નિત્ય ભાગવત અંતર્ગત ટૂંકી કથા થઈ શકશે. એનું કારણ છે કે આમાં છાટા, આ કીચડ, ધૂળ, ગારા અને હવામાન બહુ ખરાબ છે. આ તો ઠાકોરજી ધ્યાન રાખે. નકર તમે જુઓ તો બહાર દર્શન કરવા આપણે જાય ને તો એ ઘણાયનો અવાજ બેસી ગયો હોય. આપણે કંઈ ઊભો કરો ને એ કે નથી ઊભો થાય એમ. પછી દવા ડૉક્ટર પાસે લેવા જવું પડે. પણ આપણને નિત્ય ભાગવત અંતર્ગત સૌથી અર્જન્ટ, સૌથી પહેલી બધુંય કબૂલ છે, પણ એક અવાજ કથા કરવાનું એની શક્તિ, એ ગળામાં કાંઈ અવરોધ અટકાયત ન આવે. બહારની દુનિયામાં તો ઘણી અવરોધ, ઘણા અટકાયત, અને આપણે તૈયારી કરવી હોય કંઈ પણ પ્રકારની તોય નથી થઈ શકતી. આ નિત્ય ભાગવત અંતર્ગત કથા કરવાની તૈયારી ન થઈ શકે. તો આ સૂર્ય ભગવાન બુદ્ધિના માલિક છે. બુદ્ધિ આપનારા આ સૂરજ દાદા છે. અને એક જ એવા અમારા કહેવા મુજબ સૂરજ દાદા, સૂરજ નારાયણ ભગવાન કે જે એક જ ભક્તિ ન કરે એ નહીં, મહેરબાની તો કરે જ. એકના ખેતરમાં સૂર્યપ્રકાશ આપે, પાણી આપે, તો બાજુવાળાના ખેતરવાળા ભક્તિ ન કરે તો કાંઈ એને ન આપે એવું ન કરે સૂરજ દાદા. એટલે સૂરજ દાદા એક જ અમારા કહેવા મુજબ. બીજા આમ તો હોય, પણ અમારું જ્ઞાન કેટલું, અમારી યાદગીરી કેટલી, અમારો અનુભવ કેટલો, અમે કેટલીક કથા વાંચીએ. પણ આ તો વાલા ભક્તો, અમે વક્તાઓ નહીં એવી હોય ટેવ, અને આનંદ થાય હો અમને. જેવી રીતે વાલા ભક્તો અમે તો જોઈ છીએ ને યુટ્યુબમાં, તો લાઈવ કથામાં કેટલામી લાઈવ કથા, આટલા. અરે ભાઈ, ત્યાં કોમ્પ્યુટર ટૂંકું પડે એટલા બધા આંકડા છે. પરીક્ષિત રાજા, યુ ટેક ધી એક્ઝામ્પલ. અને સુખદેવ પ્રભુ કથા સંભળાવી એક જ ને ભાઈ, તમને ખબર હોય તો. આ સુખદેવ પ્રભુએ ભાગવત એક જ સંભળાવ્યું ને. હા, પછી ક્યાંય કથા કરી હોય એવું આપણે જોયું કે ક્યાંય લખ્યું કે ક્યાંય વાંચ્યું કે ક્યાંય સાંભળ્યું નથી. અને અત્યારે તો અમને પણ એવી માનસિક હોય. તમે એક જો સાંભળ્યો હોય તો એક દાખલો છે, અંગુલીમાલ લૂંટારો. એ તમે ઘણી વાર કથા સાંભળી હશે.
એ માણસને મારી નાખતો, લૂંટી લેતો અને એના આંગળાઓ કાપી કાપી અને એની માળા બનાવતો. હવે એને માણસને મારવામાં રસ નહોતો, પણ આંગળાની માળા જેમ વધે એમ એને આનંદ થતો હતો. એટલે ભાઈ કથા તો ક્યારેય તમે ક્યારે સાંભળ્યું કે 7 દિવસમાં આખું ભાગવત કોઈએ કર્યું હોય? એક અમે સાંભળ્યું છે 7 દિવસમાં આખું ભાગવત આખી કથા સંભળાવી હોય એવું. એ ભાગવતમાં જ આવે છે. તો તમને નથી ખબર, નહીં સાંભળ્યું હોય તો કે નારદજીએ કથા કરાવી હતી. સનકાદિક વગેરે 4 ઋષિઓ કથા વાંચતા, તો ત્યારે આખું ભાગવત સંભળાવ્યું છે. સુખદેવ ભગવાને પણ આખું ભાગવત પરીક્ષિતને સંભળાવ્યું છે અને તો જ મોક્ષ ગતિ થઈ છે. અને આપણે કથા તો કંઈ સંભળાવી શકતા નથી, જાજા શ્લોક, અને છતાંય આ કેટલામી કથા? તો એ કે આ 786 એટલામી કથા. હવે 786મી કથા આવું ગણવું શું કામ? તો ઓના જેવું કેવું હોય તો કહેવાય કે ઘણા કે આપણે નથી કહેવું ને. ના ના, આપણે નથી કહેવું, નકામું કોઈને ખોટું લાગે. આ તો ભગવાને ના પાડી છે. એવું અમે સાંભળ્યું છે કે તમે માળા કરો, નામ લ્યો, તો એ નામ ગણવા નહીં. કેટલા નામ લીધા એ કરમાળા તોય ગણાય જાય, અને મન માળા તો માનસિક માળા, એમાં તો જપ આવે જ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ આપણે બોલ્યા જ કરીએ. અત્યારે તો આપણે અવાજથી બોલીએ છીએ, પણ 24 કલાક જો તમે બોલ્યા કરો, સૂતા, બેઠતા, જાગતા, હાલતા, ચાલતા, તો એ પછી ક્યાં ગણવાની રહીએ? અને ગણવાની ના પાડી છે. ગણવાથી એમ પંડિતો કહે છે કે આટલા કરોડ માળા થઈ અમારી, તોય અભિમાન ન આવી જાય? અમારા કહેવા મુજબ તો આવી જાય ભાઈ. એટલે અભિમાન ન આવે એ જ ધ્યાન રાખવું, એ એક જાતની ભક્તિ જ કહેવાય છે. તો સૂરજનારાયણ ભગવાન છે, અસ્તિત્વ તો જ જીવ સૃષ્ટિ છે. સૂરજનારાયણ ભગવાન ન હોય તો સજીવોની સૃષ્ટિ ન હોય. આ સૂરજનારાયણ ભગવાન કેવું કામ કરે છે, કેટલું બધું ઉપયોગી સજીવ મનુષ્યોને, કે એ ભક્તિ ત્યાંથી ચડતી એટલા દૂર છે, છતાંય અહીંયા પૃથ્વી ઉપર ગંદકી એના સૂકવી નાખે. જીવજંતુઓ એવા રોગ ફેલાવાવાળા ઝીણા એને પણ મારી નાખે. એના તાપથી એ ઘણાય મરી જાય, ઝીણા જીવજંતુઓ કે જે આંખથી જોઈએ ન શકાય. અને રાત્રે બત્તી કરો કે અનેક જીવો, મચ્છર, લાઇટના જીવડાઓ, આ બધું બહુ તકલીફ. પણ સૂરજ દાદા સરખું કરી દે. એનું કારણ છે કે તમે એમ કહેશો કે તો આ બધું થાય શું કામ? એ કે વરસાદ આવે એટલે વરસાદનું પાણી, વરસાદનો ભેજ, વરસાદની હવામાન,
વરસાદના કારણે. તો વરસાદ બહુ જરૂરી છે. આટલા બધા જીવ, આટલા બધા રોગ, આટલું બધું થાય છતાંય પણ વરસાદ જરૂરી છે, જરૂરી છે, જરૂરી છે. આ બધા મનુષ્યના કહેવા મુજબ. અને એમાં સમર્થન પણ આદિશક્તિ આપે છે, સૂરજ દાદા આપે છે, ટેકો પણ આપે છે. અને વરસાદ જરૂરી છે. પછી સરખું કરી દઈએ એ કે ભલે ગંદકી થાય. અને એક મહાન વક્તા તો એમ કહેતા, હો હા, આપણે એનું નામ નથી લેવું, એના કરતાં ભગવાનના 2 નામ વધારે લઈ લેશું. પણ ઘણા એના નામ લઈને કહેતા હોય છે કે ભગવાનની કૃપા કે ઓછું પાણી હોય ને તો ગંદકી થાય. એ કદાચ અહીંયા બધા ખેતી કરતા હોય ને બધાને ખબર હોય કે ગારો, ગંદકી, એ ઓછું પાણી, ઓછો વરસાદ હોય તો ગંદકી થાય. પણ દેવાવાળી 2 કલાકમાં એટલું બધું પાણી તો બધી ગંદકી વહી જાય, એવું બને. એટલે એ આ કથાના વક્તા બહુ સિનિયર અત્યારે છે નહીં. એ ધામમાં કે ભગવાન પાસે હોય કે ક્યાં હોય આપણે જાણતા નથી. પણ એને આપણે યાદ કર્યા છે. લગભગ વક્તાઓ યાદ કરે છે. હવે આપણે સુંદર મજાનો શ્લોક બોલીશું. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશ કાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ, તમ નમામિ હરિમ પરમ. આપણે શ્રાવણ મહિનો છે તો પછી તમે કહેશો કે મહાદેવજીને યાદ નથી કર્યા. પણ મહાદેવજી વગર કાંઈ હાલે? આ ભાગવતની કથા તમે જુઓ તો ખરા. 7 દિવસની કથામાં મહાદેવજીની એટલી બધી કથા, એટલી બધી વાત, એટલી બધી આવે છે ભાગવતમાં કે બહુ આવે હો મહાદેવજીનું. અને मेरे भोले बाबा को अनाड़ी मत समझो, मेरे भोले बाबा को अनाड़ी मत समझो, अनाड़ी मत समझो, अनाड़ी मत समझो, मेरे भोले बाबा को अनाड़ी मत समझो, मेरे भोले बाबा की अंग विभूति, मेरे भोले बाबा की अंग विभूति, अंग विभूति, हाँ हाँ अंग विभूति, अंग विभूति, अंग विभूति, मेरे भोले बाबा की अंग विभूति,
मेरे भोले बाबा की अंगे विभूति। विभूति को देख के, ए विभूति को देख के जोगी मत समझो। विभूति को देख के जोगी मत समझो, जोगी मत समझो। मेरे भोले बाबा की अंगे विभूति, मेरे भोले बाबा की अंगे विभूति। मेरे भोले के गले में नागों की माला, ए मेरे भोले के गले में नागों की माला। नागों की माला हाजी, नागों की माला, नागों की माला देख के, नागों की माला देख के सपेरा मत समझो। नागों की माला देख के सपेरा मत समझो, सपेरा मत समझो। मेरे भोले बाबा के, मेरे भोले के गले में नागों की माला। मेरे भोले बाबा को अनाड़ी मत समझो। मेरे भोले बाबा को अनाड़ी मत समझो, अनाड़ी मत समझो। हाँ हाँ, अनाड़ी मत समझो, अनाड़ी मत समझो, अनाड़ी मत समझो। मेरे भोले बाबा के, मेरे भोले बाबा को अनाड़ी मत समझो। આપણે બહુ ટૂંકું મહાદેવજીને સ્મરણ કરવા માટે સુંદર મજાનું મહાદેવજીનું આજે પછી ભક્તો એમ સવાલ કરે કે બધુંય મહાદેવજીનું જ, બધુંય મહાદેવજીનું જ. પણ આ તો શ્રાવણ મહિનો, પવિત્ર મહિનો. હા હા, એ વાત આપની સાચી. ઘણી વખત વર્ષમાં 2 શ્રાવણ પણ આવે. જેવી રીતે અધિક મહિનો આવે ને, એ 2 શ્રાવણ પણ આવે છે ઘણી વાર. એવું ક્યારેક બનતું હોય છે. હવે આપણને યાદ નથી ક્યારે બન્યું હતું એવું. પણ આ ગયા વખતે અધિક મહિનો ગયો છે, એ પણ ભગવાનનો મહિનો. આખો મહિનો ભક્તિ, આખો મહિનો ભક્તિ, આખો મહિનો ભક્તિ, બસ. અને જેને ભક્તિ જ કરવી છે ને, આપણે આ કૃષ્ણની કથામાં આવે છે કે કૃષ્ણના દર્શન કરવા, કૃષ્ણનું મુખ જોવા ગોપીઓ એ વારે 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 નંદાલય પાસેથી નીકળવાનું કોઈને કોઈ બહાનું ગોતતી હતી. બોલો, ગોપીઓ એ ગોબર લેવા જાય ગોપી, પણ ગોબર પાછું ન્યા નાખી આવે હો, ભરે ખરી ટોપલામાં, અને ટોપલામાંથી લઈ અને પાછું બીજી જગ્યાએ ન્યા ને ન્યા નંદાલયમાં જ નાખે. એટલે પાછું લેવા માટે નંદાલયમાં જ આવવાનું. અને ગોપી એને કોઈ કહે કે અરે અરે તું ગોપી પાગલ થઈ ગઈ છો, આ નંદાલયમાંથી ગોબર લઈ અને તું પાછું નંદાલયમાં જ મૂકી આવશ અને ટોપલો ખાલી લેતી આવશ. એટલે ગોપી એમ કહેતી કે
માં યશોદા અમે તો લાલનના દર્શન કરવા આ બાને કોઈને કોઈ બાને નંદાલયમાં આવીએ છીએ અને લાલનના દર્શન કરીએ છીએ બસ. અને લાલનના દર્શન કરવામાં ગોપીઓ પાગલ બની ગઈ છે. આ પાગલપન હોય છે. અને અમને પણ એવું લાગે છે કે શ્રાવણ મહિનો એ પછી તો 12 મહિના પાકા ને, વર્ષમાં એકવાર. હવે તો આવતા વર્ષે શ્રાવણ મહિનો એક જ આવશે ને, તો હવે આ પલકી ખબર નહીં बात क्यों करे कल की के बरस की. तो आ महीनो काल ઉપર શું કામ છોડવું? અમે તો એમ કહી છીએ કે હાલો ને આપણે કથાને વિરામ જ નથી આપવો. આ નિત્ય ભાગવત અંતર્ગત કથા કીધા જ કરીએ. પણ એક લીટી તો ગાઈએ કે એ નહીં. તો મહાદેવજીને રાજી કરવા આપણો મુખ્ય ઉદ્દેશ છે. તો મહાદેવજીને રાજી કરીએ. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. કૈલાસના વાસી તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. તમારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. કૈલાસના વાસી તમારી ધૂન લાગી. અને આપણે બીજી એકેય ધૂન ન આવડે ને, અને તમે કાલે બીજી કોઈ ધૂન પાકી કરીને યુટ્યુબમાંથી, તો આમ તો આ ધૂન બહુ સરસ છે હો. આપણે વારે ઘણીએ આ ધૂન એટલા પસંદ કરીએ છીએ કે મહાદેવજી આપણને એવું લાગે છે કે આ ધૂન એને ગમે છે. અને એમ તો એને બધી ધૂન ગમે મહાદેવજીને પોતાના નામની. પણ આપણને એવું લાગે છે કે મહાદેવજી જલ્દી પ્રસન્ન થઈ જાય છે હો આ ધૂન બોલવાથી. એક લીટીએ ભલે નહીં, એક લીટીએ બોલીએ તોય મહાદેવજી પ્રસન્ન થાય. પણ આ શ્રાવણ મહિનાની એક વધારાની લીટી તો બોલીએ કે ન બોલીએ? હા, આ બોલીએ. તો તમે ઊભા થઈને કેમ નથી બોલતા? કે તમે કેમ તમારો ભાવ રજૂ નથી કરતા? પાર્વતીના પતિ તમારી ધૂન લાગી. પાર્વતીના પતિ તમારી ધૂન લાગી. ડાક ડમરુવાળા તમારી ધૂન લાગી. ડાક ડમરુવાળા તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. એ હાથમાં ત્રિશૂળવાળા તમારી ધૂન લાગી. હાથમાં ત્રિશૂળવાળા તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. હવે પછી ધૂન નહીં બોલાવી હો. હા, પછી તમે કહેશો કથા તો કરતા નથી અને શ્રાવણ મહિનો કરી કરીને
મહાદેવજીની ધૂન, પણ મહાદેવજી પ્રસન્ન થશે તો જ આ કથા આપણી ભક્તિ એ તો જ હાયલા કરશે. આપણે કહેવત નથી, તમે બધા કથા સાંભળો છો તો ગુજરાતીમાં કહેવત છે કે તમે બેસો ને અહીંયા આગળના સોફા ઉપર કે આગળની સીટ ઉપર તમે બેસો તો અમારી ભક્તિ હાયલા કરશે. ભક્તિ હાયલા કરશે એટલે કે અમે જે કંઈ કરશું, જે કંઈ કહેશું એની કોઈ ટીકા નહીં કરે અને એ પાસ થઈ જશે. તો તમે તમારી હાજરી હશે તો એવું આપણે કહીએ છીએ આ કથાના માધ્યમથી કે નિત્ય ભાગવત એ કથા એ દરરોજ અમે કરીએ અને એમાં વિક્ષેપ ન પડે, અટકાયત ન આવે અને એમાં સગવડતા સરળતા થાય. એ તમારી હાજરી હશે તો થાય એવું આપણે પણ કહીએ છીએ. એ કોને કહીએ છીએ? આપણે પ્રાર્થના કરીએ છીએ કે બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. અને આપણે ભાગવત સ્વરૂપ ભગવાનને કહીએ છીએ, આદિશક્તિને કહીએ છીએ કે તમે અહીંયા રહ્યો અમારી કથામાં, તો અમારી કથામાં તમે હશો તો અમારી આ ભક્તિ હાયલા કરશે. નહીંતર તો આ દુનિયામાં કળિયુગ છે ને, ટીકા ટીપણ અમારે કથા નથી સાંભળવી લ્યો. પણ તો કાંઈ નહીં ભાઈ, તુમ કાન બંધ કર લો તુમારા. પણ કથા કરવાની ભગવાન પરમિશન આપે કથા કરવાની, કોઈ ન કરાવે તો અમારે આવી રીતે કથા કરવી, ભક્તિ તો કરવી. જો ભગવાન કરવા દે તો, અને ભગવાન કથા કરવા દેશે તો અમને તો શ્રદ્ધા છે, ભગવાન ઉપર ભરોસો છે કે ભગવાન અમને સુંદર મજાની કથા કરવા દેશે અને અમે કથા કરી શકશું. હજી તો આપણે બાળકૃષ્ણ શ્રાવણ મહિનામાં લડ્ડુ ગોપાલજી એની પણ કથાઓ ઘણી કરવી છે. તો બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. શ્રી શુકવાચ. હે રાજન, પરમ આશ્ચર્ય થયું છે. અને આ ભાગવત કથા તમને બહુ સાંભળવામાં રસ છે, ભૂખ પ્યાસ પણ નથી લાગતી. એ કે અમને તો કથા એનાથી ટોનિક મળે છે, કથા સાંભળવાથી. અરે સુખદેવ ભગવાને પૂછ્યું હતું કે તમારે રાજન કાંઈ ખાવું, લેવું, પીવું કે આરામ કરવો છે? પછી કથા બહુ લાંબી વિસ્તારપૂર્વકની આવશે. તો ત્યારે પરીક્ષિત રાજાએ કહ્યું છે કે ગુરુદેવ, અમને આ કથાથી જ પોષણ મળે છે. અને ગોપીઓએ તો એમ કીધું છે વાલા ભક્તો કે આ કથા કૃષ્ણની એ જ અમારા પ્રાણ છે. અને અમે હે કૃષ્ણ, તમારા વગરનું, તમારી કથા વગરનું જો કોઈ સ્વર્ગ હોય તોય અમારે ન ખપે, અમારે ન મળે, અમારે ન જોઈએ. અમારે તમે જોઈએ, તમારી કથા જોઈએ.
અને ગોપીઓએ એવું કીધું છે વાલા ભક્તો કે તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીડિતમ કલ્મષાપહમ. એટલે તમારી કથા જ પાપનો નાશ કરનારી છે ભાઈ. આ કથાથી જ પાપનો નાશ થાય. અને તમે કહો કથા નહીં, કથા નહીં, કથા નહીં, કથા નહીં, કથા નહીં, કથા નહીં. આ તો મજબૂરી ભાઈ, નકર કથા વગર નરસિંહ મહેતાને જેલમાં પૂરી દીધા હતા. યાદ છે કે તમને? આ પણ એ આપણે પછી ક્યારેક કહેશું. એ તમારી વાત બરાબર છે. અને આપણે એકવાર કથા ચાલુ કરીએ પછી કોણ જાણે કેમ ઠાકોરજી આવીને આપણા હૃદયમાં, ભાગવત સ્વરૂપ ભગવાન આવીને અને આપણા હૃદયમાં આદિશક્તિ બિરાજમાન થઈ અને કેવી સુંદર મજાની કથા, તમને પણ આનંદ થાય છે. એટલે તો તમે એક ચિત્તે બેસીને સાંભળો છો. એટલે દૂર કથા પહોંચે અને સંભળાય એટલા માટે તો આપણે થોડોક અવાજ ભલે, એ તો ભગવાન સરખો રાખશે. હાજા નરવા કોણ રાખે? જવાબ આપો. તમારી તબિયત હારી કોણ રાખે? ખોરાક રાખે? ના. તો ડાક્ટર દવા આપે વિટામિનની, એનાથી સારું રહે? ના. તો હાજા નરવા કોણ રાખે? તમે મંદિરે જાઓ ત્યારે હું પ્રાર્થના કરો છો? સામાન્ય રીતે હો, હા, કે હે ભગવાન, હે ભોલેનાથ, હાજા નરવા રાખજો બસ. બીજું અમારે કાંઈ નથી, રાજ પાઠ કાંઈ નથી જોતું. અને તમને યાદ હોય તો ઓલી કહેવત નથી ભાઈ કે પહેલું સુખ તે જાતે નર્યા. શરીર સારું રહે, જાત સારી રહે તો એ મોટામાં મોટું સુખ છે. તો આ ભાગવત ભગવાન, એ તો એની ભક્તિ કરીએ. ભાગવત કથા તો પુણ્ય કમાણી હોય એને જ અવેલેબલ હોય છે. આ તો તમારે પુણ્ય કમાણી ભેગી થઈ હોય એના કારણથી અહીંયા કથા સાંભળવા ભગવાનની કૃપા થાય છે તમારી ઉપર. અને સુખદેવ ભગવાને કહ્યું છે, પ્રાચીન કાળમાં મથુરા નગરીના રાજા શૂરસેન હતા. અને એટલે મથુરા એને રાજધાની બનાવી હતી. શૂરસેનના પુત્ર વાસુદેવજી એ હતા. એટલે શૂરસેન કોણ તો તમે ઓળખા કે નહીં? તમે વાસુદેવજીને તો ઓળખો ને. વાસુદેવના પિતા શૂરસેન એ મથુરા નગરીના રાજા હતા. અને શૂરસેનના પુત્ર વાસુદેવ હતા. અને વાસુદેવના લગ્ન દેવકી સાથે થયા. એ દેવકીનું આપણે તમને ઓળખતા ન હોય તો, ખબર ન હોય તો એ કથામાં તમને સમજાવશું કે દેવકી ઉગ્રસેન રાજાનો પુત્ર કંસ એના કાકાની દીકરી બેન થતી હતી. એટલે એક શૂરસેન અને એક ઉગ્રસેન. તો શૂરસેનના પુત્ર વાસુદેવજી અને દેવકીના ઉગ્રસેન રાજા
એનો પુત્ર કંસ અને કંસની કાકાની દીકરી બહેન આ દેવકી હતી. એને ઘણો પ્રેમ કંસ કાકાની દીકરીને કરતો હતો અને દેવકીને પણ ઘણું 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 પિતા દેવકે લગ્ન કર્યા ને વાસુદેવજી સાથે દેવકીના, તો ઘણું આપ્યું. એટલું બધું કથામાં તો લખ્યું છે ભાગવતમાં. અને પ્રેમ હતો કાકાની દીકરી, એને બહુ પ્રેમ આ કંસ કરતો હતો. એના દેવકીના પિતાએ તો ઘણું આપ્યું દાયજો લગ્ન કર્યા ત્યારે. અને કંસ પોતે પછી વિદાય કરવા માટે પોતે રથ ચલાવી દેવકી વાસુદેવજીને મૂકવા માટે પાદર સુધી ગયો તો. એ કે મને બહુ પ્રેમ છે, આ મારી કાકાની દીકરી છે દેવકી, અને વાસુદેવજીને પણ માન સન્માન સાથે રથમાં બેસાડી અને કંસ પોતે રથ ચલાવતો હતો અને પાદર સુધી મૂકવા જાતા હતા. હવે એમાં એવું થયું કે પાદરે પહોંચતા આ તો ભાગવત કહેવાય ને, આ વાલા ભક્તો નિત્ય ભાગવત. અને આપણે આ કથા તો તમને રસ પડે એવી છે ને, અને મજા આવે આનંદ થાય એવી છે ને. તો એ પાદરે પહોંચ્યા અને આકાશવાણી થયો. આકાશવાણી એટલે કાંઈ ન હોય, અવકાશ જ હોય. આકાશમાં કાંઈ ન દેખાય, કોણ બોલે છે, અને અવાજ આવે અને શબ્દો સંભળાય અને આકાશવાણી કહેવાય. તો પાદરે પહોંચ્યો કંસ દેવકી વાસુદેવને મૂકવા, અને આકાશવાણી થઈ છે વાલા ભક્તો. એના કયા શબ્દો હતા એ તમે ધ્યાનથી સાંભળો. અરે ઓ મૂર્ખ કંસ, જેને તું આટલો બધો પ્રેમ કરે છે, રથમાં બેસાડી એને મૂકવા પણ તું જાતે આવ્યો છો. તો આ દેવકીનો 8મો ગર્ભ તારો કાળ છે. દેવકીનું 8મું સંતાન એ તારું મૃત્યુ કરશે, અને તું આને મૂકવા આવ્યો, આ દેવકીને પાદર સુધી, મહાબળવાન રાજા થઈને. આ દેવકી એનો 8મો ગર્ભ એ તારો કાળ છે, અને તારું મૃત્યુ થશે. હવે એનો 8મો ગર્ભ એ આ શ્રાવણ મહિનામાં જ, આપણે આ શ્રાવણ મહિનામાં કથા નિત્ય ભાગવત અંતર્ગત, જોકે આખા બધાય કૃષ્ણનું પ્રાગટ્ય થાય એ વદ આઠમ, પણ આપણે આ નિત્ય ભાગવત અંતર્ગત કથા એમાં અને આકાશવાણી થઈ, અને આકાશવાણીનો ગર્ભ
દેવકી એના 8મું સંતાન તારું મૃત્યુ કરશે એવી આકાશવાણી થઈ. આપણે કોઈને ના તો ન પાડી શકીએ, પણ આ કથામાં એક જાતનો વિક્ષેપ જ કહેવાય ને. એને ખબર ન હોય કે આ કથા વાર્તા છે, અને અટકાયત થાય છે, પણ ભગવાન દૂર કરે ભાઈ. માટે અને કંસને તો ગુસ્સો થયો. દેવકીને એટલો બધો પ્રેમ કરતો હતો, પ્રેમનો દરિયો છલકાઈ જતો હતો. પણ આ સાંભળ્યું ને કે આ દેવકી એનો 8મો ગર્ભ એ મારું મૃત્યુ કરશે, પછી તો હવે એને કંસને દુશ્મની થઈ. દેવકીને જોઈ ન શકે એવી દુશ્મની થઈ હો. પલમાં આખો પ્રેમનો દરિયો સુકાઈ ગયો. અને હિંસા કરવા કંસ એણે શરૂ કર્યું. દેવકીનો ચોટલો પકડીને તલવારથી એને મારી નાખવા, એના ઉપર હુમલો કરવા આ કંસ કાર્ય કરવા માંડ્યો. અને વાસુદેવજી એને સમજાવે છે. આટલો બધો પ્રેમ હતો અને આટલી બધી દુશ્મની કે તલવારથી માથું કાપી નાખું હમણાં જ, અત્યારે જ. આવું કદી શક્ય છે? સંભવ છે? પણ આ પરમાત્મા, આ ભાગવત, આમાં બધું થાય. ભાગવત છે એ જે કરી શકે પલમાં. અને ભાઈઓ વચ્ચે રહી, માતા પિતા વચ્ચે રહી અણબનાવ નથી થઈ જતા. વાત નાની હોય સાવ, અને ગુસ્સો અભિમાન બહુ હોય છે. તો આ કંસને કેટલું અભિમાન હશે, કેટલો ગુસ્સો કરે. અને વાસુદેવ એમણે કીધું કે આકાશવાણીના શબ્દથી તમે આટલો બધો ગુસ્સો કે દુશ્મન સમજવા માંડ્યા. તમારી કાકાની દીકરી બેન દેવકીને મારી નાખવા તૈયાર થઈ ગયા. વાસુદેવ એને અટકાવે છે. પણ આપણે ઈ કથા વાસુદેવ સમજાવે છે, અને પછી શું થાય છે, કેવી રીતે સમજાવે છે. આ તો ભાઈ ઝાયલો ન જલાય, મહાબળી આવો કંસ. પણ વાસુદેવ એ પણ એની ફરજ ના ભાગરૂપે દેવકીને સમજાવે. દેવકીને બચાવે. અને કંસને સમજાવવો બહુ અઘરો. અને આપણે આ કથાને અહીંયા વિરામ આપીએ. પછી વાસુદેવ, તમે યાદ રહે તો રાખજો કે વાસુદેવ સમજાવે છે, સમજાવવાનો પ્રયત્ન કરે છે. એ કેવી રીતે સમજાવે છે એ કથા આપણે આગળ કરીશું. અત્યારે આપણે આટલી કથા બરોબર વાસુદેવ દેવકીજીના લગ્ન. અને હવે આપણે આગળની કથા પછી કહીશું. કથાને વિરામ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર
મહાદેવ હર. કથાને વિરામ.